ગીર સોમનાથમાં ચાલી રહેલા કાર્તિકી પૂર્ણિમાના 5 દિવસીય મેળામાં જેલના ભજીયા ખાસ આકર્ષણ બન્યા। રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા બનાવાતા ભજીયા સહેલાણીઓને એટલા ભાવી રહ્યા છે કે રોજ લાંબી કતારો જોવા મળી રહી છે। તો વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના સાનિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ધામધૂમથી ચાલી રહ્યો છે કે જેમાં દરરોજ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે। આ મેળામાં સૌથી મોટી હાઇલાઇટ બન્યા છે જેલના ભજીયા। રાજકોટ મધ્યસ્થ જેલના કાચા અને પાકા કામ કરતા કેદીઓ શુદ્ધ તેલ અને ચોખ્ખી વસ્તુઓથી મેથીના ગોટા અને સ્વાદિષ્ટ કઢી તૈયાર કરે છે કે જે સહેલાણીઓને દાઢે વળગી જાય છે। ભજીયા માટે રોજ લાંબી કતારો જોવા મળે છે અને મેળામાં ખાણીપીણીના તમામ સ્ટોલ વચ્ચે સૌથી વધુ ભીડ જેલના ભજીયાના સ્ટોલ ઉપર જ જોવા મળે છે। જેલના ભજીયાના વેચાણમાંથી થતો નફો કેદીઓના વેલફેર ફંડમાં જમા થાય છે, જે કેદી જેલમાંથી મુક્ત થયા બાદ તેમની નવી શરૂઆતમાં ઉપયોગી બને છે। ગીર સોમનાથના મેળામાં આ જેલના ભજીયા હવે વિશેષ ઓળખ મેળવતા દેખાઈ રહ્યા છે। इंचार्ज सेक्रेटरी मैनेजर राजकोट जेल में फरज बजाऊँ छूँ और छेल्ला हूँ पोते तो खुद 3 वर्षથી अहींया सोमनाथना मेला में आऊँ छूँ। कार्तिक मेला में आ वखते वरसादना विघ्नने कारणे 1 महीनो पाछळ गयो छे એટલે અમારી જાણ હતી કે એટલો બધો પબ્લિકનો રિસ્પોન્સ નહીં મળે એમ, પણ સોમનાથ દાદાના આશીર્વાદ અને દયાથી અને સોમનાથ ટ્રસ્ટના મહેનતથી બહુ સારો એવો પબ્લિકનો રિસ્પોન્સ મળ્યો છે। અને અમારી ભજીયાની ક્વોલિટી એવી છે કે સોમનાથના માણસો સ્પેશિયલ ભજીયા ખાવા માટે આવે છે। સામાન્ય બધા ગામમાં મેળા થતા હોય ને તો ચકડોળ છે કે બીજા ફેરવા માટે આવતા હોય, ત્યારે સોમનાથના માણસોને ભજીયા એવા ટેસ્ટી લાગે છે અને ખાલી ભજીયા ખાવા આવે છે અને એમના સોમનાથ ટ્રસ્ટ અમને બહુ સહકાર આપે છે। અમારા જેલોના ઇન્સ્પેક્ટર ડૉક્ટર કે.એન. રાવ સાહેબ તો તમારા રાજકોટ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ જોશી સાહેબ તરફથી અમને આ માર્ગદર્શન મુજબ અમે કાર્યવાહી કરીએ છીએ અને અમારી ક્વોલિટી ઉત્તમ સારી બનાવવા માટે અમે સારી ક્વોલિટીનું તેલ અને સારી ક્વોલિટીનું બેસન વાપરીએ છીએ, બરાબર। એમાં ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નથી કરતા। હાલ અમે 15 બંદીવાનો અને સ્ટાફ મેમ્બર સાથે આવ્યા છીએ, કુલ 21 જણા છીએ। બધા રહેવા કરવા જમવાનું બધી વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને ફૂલ સહકાર આપે છે અમને। અને પબ્લિકનો રિસ્પોન્સ એવો છે કે અમને ખરેખર ફરજમાં અમને બહુ ભાર પડે એમ આ બધું કાર્યવાહી કરવામાં, છતાંય પણ પબ્લિકના પ્રેમના હિસાબે અમે બધા મહેનત કરીએ છીએ એમ। અને અમારા સાહેબના માર્ગદર્શન એવું સરસ છે કે આમાં 0 લેવલથી એમ કે પબ્લિકને તો કોઈ તકલીફ ના પડવી જોઈએ ભજીયા લેવામાં અને ખાવામાં પણ।